ઝઘડિયા તાલુકામાં અસહ્ય ગરમી બાદ પણ ગામડાઓમાં ભારે મતદાન થયું। ધારાસભ્ય રીતેશ વસાવાએ પોતાના ગામ વલી ખાતે મતાધિકારનો ઉપયોગ કર્યો। ઝઘડિયા તાલુકાની તાલુકા પંચાયતની 22 બેઠકો તથા ઝઘડિયા તાલુકામાં સમાવિષ્ટ 4 જિલ્લા પંચાયતની બેઠકો માટે વહેલી સવારથી જ મતદાન શરૂ થયું હતું। સવારે 7 વાગે મતદાન શરૂ થયું, તેમાં સવારે 7 થી 9 2 કલાકમાં 13.60% મતદાન થયું છે। 11 વાગ્યા સુધીમાં 35.83% મતદાન થયું છે। 1 વાગ્યા સુધીમાં 55.33% મતદાન થયું છે। બપોરે 3 વાગ્યા સુધીમાં 66.87% મતદાન થયું છે, જ્યારે 5 વાગ્યા સુધીમાં મતદાન થયું। ગરમીના કારણે મતદારો સવારે જ મતદાન કરવા ઉમટી પડ્યા હતા। બપોરે 12 વાગ્યા પછી ગરમીને કારણે મતદાન મથકો ખાલી નજરે પડ્યા। ઝઘડિયા તાલુકામાં ગામડાઓમાં ભારે મતદાન જોવા મળ્યું હતું। મતદાતાઓની લાંબી કતારો જોવા મળી। તાલુકા વિવિધ મતદાન મથકો પર બહોળી સંખ્યામાં મતદાતાઓ મતદાન કરવા માટે પહોંચ્યા હતા। ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા પોતાના ગામ વલી ખાતે મતદાન કર્યું હતું। આ ઉપરાંત ઝઘડિયા તાલુકાના વેલુગામ, રાજપારડી, નાના સાંજા વગેરે ગામોમાં વરરાજાઓ પરણવા જતા પહેલા મતદાન મથકે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચી એક સાચો સંદેશ મતદાન જાગૃતિનો મતદાતાઓને આપ્યો હતો। ઉલ્લેખનીય છે કે 3 વાગ્યા સુધીમાં જે તાલુકા પંચાયતની બેઠકોની મતદાનની ટકાવારી જાહેર થઈ હતી, તેમાં પહેલા નંબર પર સૌથી વધુ નેત્રંગ તાલુકાનું 68.8% મતદાન થયું હતું, જ્યારે બીજા નંબરે ઝઘડિયા તાલુકાનું 66.87%, સેકન્ડ હાઈએસ્ટ મતદાન થયું હતું। એકંદરે શહેરોની નગરપાલિકાઓની મતદાનની ટકાવારી પ્રમાણે ગામડાઓમાં મતદાનની ટકાવારી ઊંચી જોવા મળી હતી। અબ્દુલ રઉફ ખત્રી, ઉમલ્લા। મેં ફર્સ્ટ વોટ આપ્યું છે, પોતાની ફરજ બજાવી છે। દરેકને વિનંતી કરું છું કે મતદાન કરવું જરૂરી છે। મતદાન કરવું મારી ફરજની અંદર આવે છે। હું જાતે વરરાજા, બધાનો હક છે કે મતદાન કરવું જોઈએ। થેન્ક યુ।